નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ કેવીની ક્લાસમાં। મિત્રો આજે વાત કરીશું ધોરણ 8 ની અંદર સંસ્કૃત વિષયની આપણી દ્વિતીય સત્રાંત પરીક્ષા તારીખ 22/4/2024 ને સોમવારના રોજ જે પેપર લેવામાં આવનાર છે તે આપણું 80 ગુણનું પેપર 3 કલાકની અંદર આપણી શાળામાં પેપર પૂર્ણ કરવાનું છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન તમારી નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે જે કરવા જઈ રહ્યા છીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 8ના તમામ વિષયના પ્રશ્નપત્રનું સોલ્યુશન મિત્રો મોકલી શકીએ। પ્રશ્ન મિત્રો 1 છે, નીચે આપેલા વાક્યનું સારા અક્ષરે અનુલેખન કરવાનું છે। અનુલેખન કરવું એટલે મિત્રો સારા અક્ષરે જે આપેલા છે વાક્યો તે જ બેઠા લખી દેવાના છે। તમારી સપ્લિમેન્ટરીમાં તમે 5 વાક્યો લખશો એટલે તમને સીધા જ 10 ગુણ મળી જશે, પણ ક્યારે મળશે? સારા અક્ષરે લખેલો હોવો જોઈએ, વિરામચિહ્નોની ભૂલ કર્યા વગર લખેલો હોવો જોઈએ, સંપૂર્ણપણે મિત્રો તમારા સારા સ્વચ્છ અક્ષરે મોતીના દાણા જેવા જો અક્ષર કાઢશો અને વિરામચિહ્નની ભૂલ કર્યા વગર લખશો તો તમને આ 10માંથી 10 ગુણ બેઠા મળી જશે। હવે આપણે પ્રશ્ન 2 જોઈશું। મિત્રો નવો પ્રશ્ન નવા પાને લખવાની કાળજી રાખજો તમારી સપ્લિમેન્ટરીની અંદર। ભલે તમે પહેલા પાનાની અંદર પ્રશ્ન 1 તમારે આટલો આવી ગયો અને આખું પેજ કોરું રહી જાય તો કંઈ વાંધો નહીં, એને આપણે છોડી દેવાનું છે અને તમારું બીજું પેજ છે એ પ્રશ્ન 2 થી તમારે ચાલુ કરવાનું છે, એટલે કે નવા પાને નવા પેજથી નવો પ્રશ્ન લખવાનો છે। પ્રશ્ન 2માં જોડકા જોડવાના છે। વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો, પહેલું છે તો એ શાનું ચિત્ર છે? તો અહીંયા તમને ખબર જ હશે કે આ જે ચિત્ર છે એ મંદિરનું છે, બરાબર? તો એ કયું મંદિર છે? તો તે અક્ષરધામ મંદિર છે, બરાબર? હવે આપણી સપ્લિમેન્ટરીમાં આપણે આવા ચિત્ર દોરી નથી શકવાના, તો કેવી રીતે લખશું? તો મિત્રો આપણે જવાબ કરીશું। જવાબની અંદર તમે 1 નંબર આપશો, 1 નંબરમાં 5 નંબર છે જવાબ, તો 5 નંબર કરશો અને આવી રીતે આપણે દરેકમાં જવાબ લખવાના છે। બીજો પ્રશ્ન મિત્રો હાથી છે, હાથીનું ચિત્ર છે તો એ હાથી ચાલે છે તો એને હસ્તચલતી કહેવાય, તો 4 નંબર, 2માં 4 નંબર આવશે। ત્રીજું ચિત્ર છે એ મિત્રો ડાયનોસરનું છે તો અહીંયા ડાયનોસરનું ચિત્ર 3માં 6 નંબર આવશે। ચોથું ચિત્ર છે મિત્રો સૂર્યોદય થઈ રહ્યો છે એટલે 4માં 1 નંબર આવશે અને 5મું ચિત્ર છે એ મિત્રો સચિવાલય જે ગાંધીનગરનું છે મિત્રો વિધાનસભાનું, તો અહીંયા સચિવાલય ભવનમ આપણે 5માં 2 નંબર મારીશું। આવી રીતે તમારે મિત્રો એના જોડકા જોડવાના રહેશે। હવે પ્રશ્ન 3 છે, નીચે આપેલા ઉદાહરણ મુજબ અન્ય વાક્યો બનાવવાના છે। પહેલું છે અહમ પ્રવિશામી તો વયમ પ્રવિશામ, તો એવી રીતે અહમ ખાદામી તો વયમ ખાદામહ, અહમ ગચ્છામી વયમ ગચ્છામહ, અહમ પશ્યામી વયમ પશ્યામહ, અહમ પૃચ્છામી વયમ પૃચ્છામહ, અહમ પઠામી વયમ પઠ્ઠામહ। આવી રીતે તમે મિત્રો ઉદાહરણ પ્રમાણે વાક્યો લખશો, બરાબર? તો તમને અહીંયા 5 ગુણ બેઠા મળી જશે। વિદ્યાર્થી મિત્રો ખાસ આવી રીતે લખવાનું છે। નવો પ્રશ્ન નવા પેજથી નવા પાનાથી શરૂ કરજો। પ્રશ્ન 4 એમાં મિત્રો ગુજરાતી વાક્યોનું સંસ્કૃતમાં અનુવાદ કરવાનું આવશે, જેના મિત્રો તમને 10 ગુણ છે, એટલે કે એક તમે ગુજરાતી અનુવાદ કરશો તો તેના એક વાક્યના 2 ગુણ છે, એવા 5 વાક્યના 10 ગુણ છે। પહેલું છે મારા ગામમાં બગીચો છે તો અહીંયા મિત્રો આવશે મમ ગ્રામે ઉદ્યાનમ અસ્તિ, પૂર્ણ વિરામ કરવાનું છે। બીજું, જીવનમાં રમતનું મહત્વ છે તો જીવને ખલસ્ય મહત્વમ અસ્તિ। ત્રીજું, નદીઓ પોતાનું પાણી પીતી નથી તો નદ્યમ સ્વયમેવ અંબઃ ન પીબંતી, બરાબર? એના પછી મિત્રો ચોથું, અહીં ઘણા બધા પક્ષીઓ છે, અત્ર બહવઃ ખગાઃ સંતિ, મારી શાળા મોટી છે, મમ પાઠશાલામ વિશાલઃ અસ્તિ। તો આવી રીતે આપણે ગુજરાતી અનુવાદ કરીશું। પ્રશ્ન મિત્રો 5 એનો અ છે, નીચે આપેલા શબ્દોની સંધિ જોડવાની છે। રીપવઃ તથા વત્તા તથા તો રીપવઃ તથા આવશે, પુનઃ વત્તા ચંદનમ તો પુનચંદનમ, સ્વયં વત્તા એવ સ્વયં એવ, ધન્યઃ વત્તા અસી ધન્યઃ અસી, ન વત્તા અંબઃ તો નાંબઃ। હવે પ્રશ્ન 5નો બ છે, ઉદાહરણ મુજબ મિત્રો જવાબ લખવાના છે। ઉદાહરણ છે ગમનું ગત્વા થાય તો લીખનું લીખવા, પઠનું પઠનતા, ભૂનું ભૂતવા, બરાબર? દૃષ્ટનું દૃષ્ટવા, નમનું નત્વા, તો આવી રીતે આપણે લખીશું। પ્રશ્ન 6માં મિત્રો શ્લોક પૂર્તિ કરવાની છે।
જે શ્લોક પૂરતી તમે રે રે મસકહ ખલુ નિદ્રાતી ખાસ મિત્રો અહીંયા લખેલી છે, તૈયાર કરી લેજો, પ્રશ્ન પૂછી શકે એવો છે. બીજો છે અપદો દુર્ગામી સ પંડિત, તો આ પણ મિત્રો તમને 5-5 ગુણમાં એક શ્લોક પૂર્તિના 5 ગુણ એમ 10 ગુણ શ્લોક પૂર્તિના હશે. પ્રશ્ન મિત્રો હવે 7 જોઈશું. નીચે આપેલ ચિત્ર પરથી 5 વાક્યો બનાવવાના છે. મિત્રો આ ચિત્ર છે એની અંદરથી 5 વાક્ય બનાવીએ. તો પહેલું છે વિદ્યાલયે ખેલ મહોત્સવ ચાલતી. બીજું વાક્ય છે કુત્રચિત ધાવન સ્પર્ધા ચાલતી, દોડવાની સ્પર્ધા ચાલી રહી છે. ત્રીજું ચિત્ર છે, ત્રીજું વાક્ય થશે કુત્રપિત ગોલક્ષેપક પશ્વ ચાલતી. ચોથું છે કુત્રચિત કબડ્ડી ચાલતી. પાંચમું કુત્રચિત ક્રીડક દીર્ઘાધનમ કરોતી, દીર્ઘધનમ કરોતી. અને છઠ્ઠું છે મિત્રો, બરાબર, એ પણ તમારે અહીંયા વ્યવસ્થિત રીતે લખવાનું છે, બરાબર. કુત્રચિત બાલવન ઉચ્ચેન વદંતી. હવે આપણે પ્રશ્ન 8 નીચે આપેલા ઉદાહરણ અનુસાર વાક્ય બનાવવાના છે. ઉદાહરણ છે સુરેશ પઠતી, સુરેશ પઠિષ્યતિ, પઠિષ્યતિ મૂકવાનું છે. તો રાહુલ ખાદતી, રાહુલ ખાદિષ્યતિ. મનીષ ધાવતી, મનીષ ધાવિષ્યતિ. મીના ચલતી, મીના ચલિષ્યતિ. જય કરોતી, જય કરિષ્યતિ. દીપક વદતી, દીપક વદિષ્યતિ. પ્રશ્ન 9 ગદ્યખંડ વાંચી આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે. અહીંયા મિત્રો તમને 10 ગુણ મિત્રો આવી રીતે ગદ્યખંડમાંથી પૂછાશે, બરાબર. 5 મિત્રો પ્રશ્નના 2 ગુણ છે, એમ 5 પ્રશ્નના આપણા 10 ગુણ મળી જશે. તો અહીંયા મિત્રો તમને સરસ મજાનો ગદ્યખંડ આપેલો છે, એના આધારે આપણે પ્રશ્નોના જવાબ મિત્રો આપવાના છે. પહેલું છે કી નગરમ ગુજરાત રાજ્ય રાજધાની અસ્તિ. તો ગુજરાત રાજ્યની રાજધાનીનું નામ શું છે? તો ગાંધીનગરમ ગુજરાત રાજ્યસ્ય રાજધાની અસ્તિ. બીજું છે ગાંધીનગરમ કીદૃશ નગરમ અસ્તિ. તો ગાંધીનગરમ સુંદરમ સુયોજિત ચ નગરમ અસ્તિ. ત્રીજું ગાંધીનગરે કાની કાની દર્શનીયાની સ્થાનાની સંતિ. તો ગાંધીનગર સચિવાલય, મહાત્मा મંદિર, અક્ષરધામ મંદિર एवं इंद्रोड़ा पक्षी उद्यानम सन्ति. चौथुं विधानसभाय अधिवेशनानि कुत्र भवन्ति. तो विधानसभाय अधिवेशनानां सचिवालय भवने भवन्ति. અને પાંચમું છે પાટનગર શબ્દ માટે ફકરામાંથી સંસ્કૃત શબ્દ શોધો. તો પાટનગરને આપણે રાજધાની કહેવાય. પ્રશ્ન 10 પ્રભાત વર્ણમ વિશે સંસ્કૃતમાં 5 વાક્ય લખો. પ્રભાત વર્ણનનું સંસ્કૃતમાં 5 વાક્ય મિત્રો લખશો તો તમને અહીંયા 10 ગુણ મળી જશે. તો આવી રીતે તમારે એના પણ 10 મિત્રો 5 વાક્ય લખવાના છે અને તમારા 10 ગુણ મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારું પ્રશ્નપત્ર આવવાનું છે. મેં આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે. ને વિડીયો ગમ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનો પણ ન ભૂલતા.